મોરબી નગરપાલિકાના ક્લાર્કે વારંવારની બદલી અને નાજુક તબિયતને પગલે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. તો મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા ક્લાર્કે અવારનવાર બદલી કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તેમજ તબિયત પણ નાજુક હોવાનું કારણ રજૂ કરી આજે રાજીનામું ધરી દીધું છે. તો મોરબી નગરપાલિકાના ક્લાર્ક સોલંકી જગદીશભાઈ કારાભાઈએ ચીફ ઓફિસરને ઉદ્દેશીને લેખિત રાજીનામું આપી દીધું છે. જે રાજીનામું પાલિકા કચેરીએ ઇનવર્ડ કરાવ્યું છે, જેમાં જણાવ્યું છે કે જગદીશભાઈ સોલંકી આશરે 33 વર્ષથી ફરજ બજાવે છે, પરંતુ તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને અવારનવાર બદલી કરીને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો સાથે જ તેમની તબિયત નાજુક રહેતી હોવાથી રાજીનામું આપે છે, જે રાજીનામું મંજૂર કરવા અરજ કરી છે. આ ઉપરાંત ક્લાર્કની છેલ્લા 7 વર્ષમાં 10 વખત બદલી કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે.